स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ગયા વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી કામગીરી મૂલ્યાંકન સંદર્ભેનો મુદ્દો ચર્ચવાનો હતો, જે બાકી હતો. આજના વ્યાખ્યાનમાં આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું. કાર્ય વિશ્લેષણથી ગુણાંકન સંદર્ભે કામગીરી મૂલ્યાંકન એ વિષય આજનો રહેશે, જેમાં આપણે કામગીરી મૂલ્યાંકન વિશે વિગતે અભ્યાસ કરશું. કામગીરી મૂલ્યાંકન આપણે એમાં એનો અર્થ સમજશું, કામગીરી મૂલ્યાંકનના હેતુઓ અથવા તો એની જરૂરિયાત શું શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આદર્શ મૂલ્યાંકન પદ્ધતિની આવશ્યકતાઓ જોઈશું, કઈ કઈ હોય છે આદર્શ મૂલ્યાંકન પદ્ધતિની આવશ્યકતાઓ એ. ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે એ આપણે એકવાર જોઈ જોઈશું. ખાસી પદ્ધતિઓ છે, બધી જ આપણે જોઈએ. અને પછી અંતમાં, આ મુદ્દાના અંતમાં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ આપણે જોઈશું. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ જે એકમમાં કરવામાં આવતો હોય છે, દરેક કર્મચારી પાસેથી જે ભરાવવામાં આવતો હોય છે, એની વિશે વિગત માહિતી જોઈશું અને આખો એ પત્રકનો વિગત અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કામગીરી મૂલ્યાંકનના અર્થથી શરૂઆત કરીએ. મિત્રો, આધુનિક સંચાલનમાં ઉપયોગમાં લેવાતો આ શબ્દ ગુણાંકનના સુધારા જેવો છે. અગાઉ કર્મચારીના મૂલ્યાંકન માટે ગુણાંકન શબ્દનો ઉપયોગ થતો, જેમાં કર્મચારીનું તેના ઉપરી અધિકારી કે પરિચિત અધિકારી દ્વારા મૂલ્યાંકન થતું. બદલાતા સંજોગો સાથે કર્મચારીના મૂલ્યાંકનને બદલે તેની કામગીરીનું મૂલ્યાંકન એને અગત્યનું ગણવામાં આવે છે. તેથી કામગીરી મૂલ્યાંકન અસ્તિત્વમાં આવ્યું છે. બહુ સરળ બાબત છે. ગુણાંકન એટલે વોટ અ મેન ઇઝ, કામગીરી મૂલ્યાંકન એટલે વોટ અ મેન ડઝ. આમે આધુનિક યુગ હરીફાઈ અને મૂલ્યાંકનનો યુગ છે. સંચાલનની દરેક સપાટીએ કામગીરીનું મૂલ્યાંકન આવશ્યક છે. દરેક સપાટી માટે મૂલ્યાંકનના માપદંડો જુદા જુદા હોઈ શકે. મિત્રો, આનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે, ઉચ્ચ સંચાલનની કામગીરીના મૂલ્યાંકનના માપદંડોમાં શું શું હોય? મૂડી પર વળતર, ઉત્પાદકતા, મજૂર માલિક સંબંધો, કંપનીનું સામાજિક અને રાષ્ટ્રીય મહત્વ વગેરે આ બધું વિચારાય છે. મધ્ય સંચાલનની મૂલ્યાંકનની કામગીરીના માપદંડોમાં જોઈએ તો ત્યાં શું શું હોય? તો નિર્ધારિત સમયમાં સોંપાયેલ કામની સમાપ્તિ થાય છે કે નહીં. ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થો, એકમ દીઠ માલની પડતર, મજૂરીની પડતર, જે મજૂરી આપવામાં આવે એની પડતર, પરોક્ષ ખર્ચાની પડતર, ઉચ્ચ સંચાલનની સૂચનાઓનો અમલ અને તળ સંચાલનની કામગીરીનો અહેવાલ વગેરે બાબતો અહીંયા વિચારાય છે. મિત્રો, મધ્ય કક્ષાની આપણે વાત કરી. હવે તળ સંચાલનની કામગીરીના મૂલ્યાંકનમાં શું શું આવે એ જોઈએ. તળ સંચાલનમાં શું શું આવે? તો કે નિર્ધારિત સમયમાં કામની પૂર્તતા અને તેની ગુણવત્તા, અસ્કયામતોનું પ્રમાણ, ગેરહાજરીનું પ્રમાણ, સુપરવાઇઝરનો કામદારો અંગેનો અહેવાલ, આ બધું જ એમાં વિચારાય છે. આમ સંચાલનની જુદી જુદી સપાટી માટે અને દરેક સપાટીના અલગ અલગ વિભાગો માટે મૂલ્યાંકનના માપદંડોમાં ફેર છે. કારણ કે દરેક સપાટી અને વિભાગની કામગીરીનું સ્વરૂપ જુદું જુદું હોય છે. દાખલા તરીકે,
ખરીદ વિભાગ માટે કરકસર ભરી ખરીદી અને સારી ગુણવત્તાવાળો માલ અગત્યની બાબત છે. તો વેચાણ વિભાગ માટે અસરકારક અને વધુ વેચાણ એ અગત્યની બાબત છે. કામગીરીનું મૂલ્યાંકન રૂટીન પણ હોઈ શકે અને ખાસ કારણો પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ કંપની તેના વેચાણ અંગેના દર મહિનાના અંતે એના આંકડાઓ મેળવે અને તેમાં થયેલો વધારો કે ઘટાડો નોંધે, તે એક રૂટીન પ્રક્રિયા થઈ. આને આપણે રૂટીન મૂલ્યાંકન પદ્ધતિ ગણીએ. જ્યારે એ જ કંપની કોઈ વેચાણ યોજના અમલમાં મૂકે, એક કલર ટીવી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ પોર્ટેબલ ટીવી ફ્રી કે એક રેફ્રિજરેટર સાથે ટેપ રેકોર્ડર ફ્રી, આવું કોઈ મૂકે અને આ યોજનાની અસરકારકતા તપાસવા તે અહેવાલો મેળવે, તેને ખાસ કેસનું મૂલ્યાંકન કહેવાય. બરાબર છે? આ આપણને સ્પષ્ટતા થઈ. હવે આપણે કામગીરી મૂલ્યાંકનના હેતુઓ વિશે માહિતી મેળવીએ. હેતુ અને આપણે એની જરૂરિયાત પણ કહી શકીએ. આ જ જરૂરિયાત છે. કામગીરી મૂલ્યાંકનના હેતુઓ ક્યાં ક્યાં હોય છે એ આપણે જોઈએ. એક પહેલો મુદ્દો, કર્મચારીની બઢતી કે બદલી માટે તેની યોગ્યતા તપાસવા માટે. બહુ સાચી વાત છે. બીજો મુદ્દો, કર્મચારીની વિશિષ્ટ શક્તિ અને નબળાઈઓનો ખ્યાલ મેળવવા કે જેથી તેને યોગ્ય તાલીમ અને વિકાસ કાર્યક્રમો માટે સજ્જ કરી શકાય. પછી કર્મચારી પોતાની શક્તિ અને નબળાઈઓ જાણી શકે, તેથી તે મુજબ પોતાનામાં સુધારા કરી શકે અથવા તે મુજબ પોતાની કામગીરીને અનુરૂપ બની શકે. કામગીરી મૂલ્યાંકનને કારણે ચોથો મુદ્દો મિત્રો લઈએ. કામગીરી મૂલ્યાંકનને કારણે જો પરિણામો સારા જોવા મળે તો તે કર્મચારીઓ માટે ઉત્તેજન યોજના જેવું કાર્ય કરે છે. કર્મચારીઓને એમ લાગે છે કે પોતાની સારી કામગીરીની નોંધ લેવાય છે અને ઉચ્ચ સંચાલકોને પોતાનામાં રસ છે, રુચિ પડે છે. આવું એક માની શકે છે. પાંચમું કારણ લઈએ, એની જરૂરિયાત. કામગીરી મૂલ્યાંકનને કારણે સુપરવાઇઝરો અને ઉપરી અધિકારીઓને સતત જાગૃત રહી નિરીક્ષણ કરતા રહેવું પડે છે, કારણ કે તેમણે તેમના હાથ નીચેના કર્મચારીઓના સતત અહેવાલ તૈયાર કરવાના હોય છે. છઠ્ઠું મિત્રો, કર્મચારીઓને અપાતા વેતન અને બોનસ માટે કામગીરી મૂલ્યાંકન એ તાર્કિક અને વૈજ્ઞાનિક આધાર બને છે, તેથી બંને પક્ષે સંતોષ જળવાઈ રહે છે. ત્યારબાદની જરૂરિયાત, શું કામ કામગીરી મૂલ્યાંકનની જરૂરિયાત છે? કર્મચારીની ભરતી, પસંદગી અને કાર્ય સોંપણી માટે પણ કામગીરી મૂલ્યાંકન અગત્યની ગરજ સારે છે. આ 7 મુદ્દાઓ થયા. એ ઉપરાંત પણ છે મિત્રો, કોઈ પણ કર્મચારી કે વિભાગનો સતત રેકોર્ડ કામગીરી મૂલ્યાંકનને કારણે પ્રાપ્ત થઈ શકે. બહુ જરૂરી છે. સતત રેકોર્ડ એ કામગીરી મૂલ્યાંકનને જ આભારી એને કારણે જ પ્રાપ્ત થઈ શકે છે. આમ આ બધી જરૂરિયાત પછી આપણે કામગીરી મૂલ્યાંકનની આદર્શ પદ્ધતિ માટેની આવશ્યકતાઓ જોઈએ. કઈ કઈ આવશ્યકતાઓ છે એ સમજીએ. પહેલી આવશ્યકતા કઈ? કામગીરી મૂલ્યાંકન પદ્ધતિ બધા સમજી શકે તેવી સરળ હોવી જોઈએ. દરેક કર્મચારી હોય, ઉપરનો ઉચ્ચ સ્તરનો હોય, મધ્યમ સ્તરનો હોય કે નીચેના સ્તરનો હોય, દરેકને સમજાય તેવી સરળ હોવી જોઈએ. એમાં કોઈ કોમ્પ્લિકેશન, ગૂંચવણા ભરી પદ્ધતિ ન હોવી જોઈએ. જો ગૂંચવણા ભરેલી પદ્ધતિ હશે તો એ સફળ નહીં થાય, કારણ કે એ કર્મચારીઓના કામદારોને સમજાશે નહીં અને એનો જે હેતુ છે એ હેતુ બર નહીં આવે. બીજું, કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિના અમલ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો સહકાર અને અનુકૂળ વલણ પ્રાપ્ત થવા જોઈએ. હવે મિત્રો, એના આપણને લાગે કે ભાઈ આપણે કર્મચારીને ફોર્મ ભરવા આપીએ છીએ, પદ્ધતિ અનુકરણ ફોલો કરવા આપીએ છીએ, પણ એનો સહકાર જ નહીં મળે, એનું અનુકૂળ વલણ જ નહીં જોવા મળે તો એ સફળ નહીં થાય. એ સમજી શકાય એવી વાત છે. ત્રીજો મુદ્દો બહુ જરૂરી છે.
મૂલ્યાંકનની પદ્ધતિ એકમના વ્યવસ્થાતંત્ર અને માળખાને અનુરૂપ હોવી જોઈએ. મોટા સાહસ માટેની પદ્ધતિ કરતાં નાના એકમ માટેની પદ્ધતિ જુદી હોઈ શકે, સ્વાભાવિક છે. મોટામાં મોટા એકમમાં અલગ હોય, નાના એકમમાં અલગ હોય. ચોથું, કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિ વૈજ્ઞાનિક, તાર્કિક અને વિશ્વસનીય હોવી જોઈએ. મૂલ્યાંકન કરનારને ખબર હોવી જોઈએ કે તે કઈ રીતે મૂલ્યાંકન એને કરવાનું છે, અને જેનું મૂલ્યાંકન થાય છે તેને આ પદ્ધતિમાં વિશ્વાસ હોવો જોઈએ. જેનું મૂલ્યાંકન કરવાનું છે એને તો ખબર હોવી જોઈએ કે ઓકે ભાઈ, મને વિશ્વાસ છે કે આ પરફોર્મન્સ એપ્રેઝલના ફોર્મમાં મારી બધી જ શક્તિઓનો, મર્યાદાઓનો આમાં સમાવેશ થાય છે. ને વિશ્વાસ નહીં હોય, એને વન સાઇડેડ, એને એવું લાગે કે ના ભાઈ, આ તો બધા મારી મર્યાદાઓને જ ફક્ત ધ્યાનમાં લેવા માટે વિશ્વાસ નહીં મળે, એટલે એને સાચા ડેટા ઉપલબ્ધ નહીં થાય, સાચી માહિતી ઉપલબ્ધ નહીં થાય. એટલે જેણે આ પરફોર્મન્સ એપ્રેઝલનું ફોર્મ ભરવાનું છે એ સફળતાપૂર્વક ફોર્મ નહીં ભરી શકે અને એનો હેતુ આપણને પ્રાપ્ત નહીં થાય. પાંચમું, સંતોષકારક મૂલ્યાંકનનું પરિણામ જાણવા મળે કે તરત જ કર્મચારીઓને તેની જાણ કરવી જોઈએ અને પરિણામ રૂપે તેને મળતા લાભો તરત જ આપવા જોઈએ. હવે લાભ ન આપીએ તો પણ પ્રશ્ન કે ભાઈ અમારું આટલું સારું રિઝલ્ટ હતું, અમારું સારું આટલી કામગીરી એટલી સારી હતી, તો હવે એને જે રિવોર્ડ તમારે આપવાનો છે વેતન સ્વરૂપે કે કોઈ પણ મળતા લાભ સ્વરૂપે એ તો આપો. જો એ નહીં મળે તો પણ એનો હેતુ સરશે નહીં. છઠ્ઠું મિત્રો, સમગ્ર પદ્ધતિનું અમુક ચોક્કસ સમયના અંતરે નિરીક્ષણ કરી તેમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ, જેથી મૂલ્યાંકનની અસરકારકતા અને શ્રદ્ધેયતા જળવાઈ રહે. આ પણ બહુ સરળ છે મિત્રો. ટૂંકમાં આટલા આ જે મુદ્દાઓ આપણે ચર્ચા એ બહુ જ આવશ્યક છે. ત્યારબાદ આપણે જોઈએ કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિઓ, કેટલી મિત્રો પદ્ધતિઓ છે એ આપણે જોઈએ અને એ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. કામગીરી મૂલ્યાંકનની વિવિધ પ્રકારની બધી જ પદ્ધતિઓનું વર્ગીકરણ કરવાનું કાર્ય આસાન નથી, તો પણ તેની મુખ્ય પદ્ધતિઓનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. કેવી રીતે કરી શકાય એ જોઈએ. કેટલી પદ્ધતિઓ છે, ટૂંકમાં કહીએ તો કેટલી પદ્ધતિઓ છે. તો પહેલું છે રેન્કિંગ મેથડ, એને ક્રમાંકન પદ્ધતિ કહે છે, ક્રમાંકન પદ્ધતિ. બીજું છે કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિમાં બીજું રેટિંગ સ્કેલ પદ્ધતિ. ત્રીજું છે ચેકલિસ્ટ પદ્ધતિ. આ પણ બહુ સરસ છે મિત્રો. આપણે અગાઉના વ્યાખ્યાનમાં દરેક બાબતો વિશે સંભવતઃ થોડી વિગતો ચર્ચી હતી. ચેકલિસ્ટ પદ્ધતિ. ફરજિયાત પસંદગીની પદ્ધતિ, ફોર્સ ચોઇસ મેથડ એને કહે છે, ફરજિયાત પસંદગીની પદ્ધતિ. પાંચમું છે ફિલ્ડ રિવ્યૂ. ફિલ્ડ રિવ્યૂ ક્યાં છે? પછી છે ક્રિટિકલ ઇન્સિડન્સ ટેકનિક, ક્રિટિકલ ઇન્સિડન્ટ ટેકનિક. સાતમું છે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. આઠમું છે એ નિબંધ મૂલ્યાંકન છે, એસે એપ્રાઇઝલ છે. એપ્રાઇઝલના ફોર્મમાં એ એસે ટાઈપ હોય છે, એમાં નિબંધાત્મક વિગતો ભરવાની હોય છે. નવમું છે એસેસમેન્ટ સેન્ટર. આ બધી પદ્ધતિઓ છે, આટલી પદ્ધતિઓ છે. આ પૈકીની અમુક પદ્ધતિની ચર્ચા તો આપણે આગળ કરી ગયા છે, આપણે જેમ જાણ્યું એમ છે. અભ્યાસક્રમના અનુલક્ષીને અહીં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ વિશે સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરવો જોઈએ. મને એવું લાગે છે કે એ થોડું સંક્ષિપ્તમાં જાણી લઈએ તો આપણને ભવિષ્યમાં એ આવનારા સમયમાં એ વિશે વિગતે માહિતી મળે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ શું કહે છે? તાબેદારો અથવા હાથ હેઠળના કર્મચારીઓની બઢતી, બદલી, અપકર્ષ, કર્મચારીને દૂર કરવા વગેરે કર્મચારી પ્રશ્નોના નિરાકરણમાં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ મહત્વની વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટના આધારે કર્મચારીના પ્રશ્નો સરળતાપૂર્વક અને યોગ્ય રીતે ઉકેલી શકાય છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટનું સ્વરૂપ, તેનો નમૂનો વિગતે
વિગત સ્વરૂપ, નમૂનો, વિગત વગેરેનું જુદી જુદી સંસ્થાઓમાં જુદા જુદા પ્રકારે સંસ્થાઓએ કરતી હોય છે, એ જોવા મળે છે આપણને. આમ છતાં સામાન્ય રીતે કોન્ફિડેન્શિયલ રિપોર્ટનું સ્વરૂપ એક ચોક્કસ પ્રમાણે હોય છે, એક ચોક્કસ એમાં વિગતો આવતી હોય છે, એ આપણે જોઈએ. અહીંયા કોન્ફિડેન્શિયલ રિપોર્ટનો નમૂનો તપાસવાનું રસપ્રદ બને છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટનો નમૂનો આપણે જોઈએ, એમાં શું શું વિગતો આવે છે એ જોઈએ. આપણા સ્ક્રીન ઉપર એ મિત્રો છે, હવે હું સમજાવું છું એમાં શું શું આવે છે. તો કોન્ફિડેન્શિયલ રિપોર્ટનો નમૂનો જો આપણે ટાઇટલ જોશો ને તો એમાં એવું લખેલું છે, કોન્ફિડેન્શિયલ રિપોર્ટનો નમૂનો. એમાં શું શું આવે છે? તો સૌથી પહેલાં કર્મચારીનું નામ આવે, ત્યારબાદ એનું ડિવિઝન આવે, કે આ ડિવિઝનમાં કામ કરે છે એ આવે, એનો હોદ્દો અને હાલની ફરજો, એટલે એમાં હોદ્દો એનો કયો છે અને એને કઈ કઈ ફરજો એને અદા કરવાની હોય છે તે હોય છે. સંસ્થાની ઓફિસ કઈ છે, ઘણીવાર એવું બને મોટા એકમોમાં સંસ્થાની અલગ અલગ ઓફિસ હોય છે, અલગ અલગ શહેરોમાં પણ હોય છે, ત્યારે એની સંસ્થાની ઓફિસ કઈ છે. આ બધાનું હેડક્વાર્ટર કોઈ એક જગ્યાએ હોય એટલે બધી જ વિગતો હેડક્વાર્ટર ઉપર નક્કી થાય. આવા સંજોગોમાં સંસ્થાની સર્વિસ મહત્ત્વની, એ જે ક્યાં છે એની થઈ જાય છે. સંસ્થાની સર્વિસ, એનું વર્ષ, એનો મહિનો, એ સર્વિસ વર્ષ અને મહિનો પતે પછી ઉંમર અને લાયકાતો. આ હોદ્દાની ફરજો હોદ્દો અને હાલની ફરજો એમાં એ પણ ડિટેલમાં વિગતો બધી જ પૂરી કરવામાં આવે છે, અને સંસ્થાની એની હાલની સર્વિસ કેટલી છે એ પણ આવતું હોય છે એમાં ડિટેલમાં. એનો વર્ષ અને મહિનો એને કહી શકીએ કે એને જોઈનિંગ ડેટના આધારે એ નક્કી કરવામાં આવતું હોય છે. ઉંમર અને લાયકાત હોય છે, તેનું હાલનું પગાર ધોરણ અને પગાર એ નક્કી કરવામાં આવે છે. અને હવે પછીના ઇન્ક્રીમેન્ટની તારીખ જો આપણે જોઈ શકીએ છીએ, હવે પછીના ઇન્ક્રીમેન્ટની તારીખ પણ એમાં આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જે એક ભાગ પતે પછી શું આવે છે, વાર્ષિક કામગીરી અને સામાન્ય અભિપ્રાય વિશેનો રિપોર્ટ આવતો હોય છે. વાર્ષિક કામગીરી અને સામાન્ય અભિપ્રાય વિશેના રિપોર્ટમાં એક કર્મચારી સ્ત્રી પુરુષ જે કોઈ એની લાયકાતો અને શક્તિ વિશે તમારો વિગતપૂર્ણ અંદાજ આપો એવું કહેવામાં આવે છે. એટલે એમાં 1 અને 2 છે, આપણે જોઈએ તો એમાં કર્મચારી જે હોય, ભાઈ બહેન જે હોય ની લાયકાતો જેવી કે જેમ કે વિશ્વસનીયતા, ન્યાયિકતા, એની ગ્રહણ શક્તિ, આયોજન શક્તિ, નિરીક્ષણ અને સહકારની ભાવના વગેરે અંગે નોંધ આપવામાં આવે છે. નોંધ કોણ આપે છે? તેના ઉપરી અધિકારી નોંધ આપે છે. ત્યારબાદ શું આવે છે તો કર્મચારીએ વર્ષ દરમિયાન અદ્વિતીય કામગીરી હાંસલ કરી હોય અથવા કર્મચારીએ અપેક્ષિત ધોરણો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય તો તેનું એ વર્ણન કરવાનું હોય છે. એક બાજુ અદ્વિતીય એણે જે કંઈ કામ કર્યું હોય એની વિગત હોય છે, આમાં સાથે એને અપેક્ષિત ધોરણો પ્રાપ્ત કરવામાં જે નિષ્ફળતા મેળવી હોય એનું વર્ણન કરવાનું હોય છે. આ વિશેના અધિકારી નોંધ આપે. ત્યારબાદ ફોર્મમાં દર્શાવ્યું છે તે મુજબ તમે ધારો છો કે કર્મચારી ઊંચી કક્ષાએ પહોંચવાની શક્તિ ધરાવે છે? પ્રશ્ન કર્યો છે ત્યાં. પછી 4 મુદ્દાઓ આપ્યા છે. કર્મચારીનું હાલનું કાર્યક્ષેત્ર કયું છે? અન્ય કાર્યક્ષેત્ર હોય તો તે જણાવો, એટલે એનો ઉપરી અધિકારી એ વિગતો ભરશે. વહેલી તારીખે અથવા આગળના અનુભવ બાદ, એમાં એનો શું અર્થ? વહેલી તારીખે અથવા આગળના અનુભવો બાદ અન્ય કામગીરી, અન્ય કાર્યક્ષેત્ર હોય તો એ જણાવવાનું છે. અને હાલના અને ચોથું છે કર્મચારીના વિકાસ માટે શું જરૂરી છે, એને શું એના કામમાં પરિવર્તનશીલતા લાવે, ઇમ્પ્રુવમેન્ટ લાવે તો એ વધુ સારી રીતે કામ કરી એનો વિકાસ સાધી શકે. એ આટલી ડિટેલ આપેલી છે. ત્યારબાદ તારીખ અને મેનેજર જે એના ઉપરી અધિકારી હોય એને આપણે અત્યારે મેનેજર તરીકે ગણીએ, એ તારીખ લખે અને એની સહી કરતો હોય છે ભાઈ.
આના બીજા ભાગમાં જો છેલ્લી 2 લાઇનમાં એવું છે, તારીખ અને ડાયરેક્ટર એવું લખેલું છે. આ મેનેજર જે છે, મેનેજર રિપોર્ટ ભરીને એના ડાયરેક્ટરને આપે. એ ડાયરેક્ટરે એનો અભ્યાસ કરે, અધ્યયન કરે, જોવે, એ પણ તારીખ એમાં લખે જે દિવસે એણે અધ્યયન કર્યું એ, અને પછી એ પોતે સહી કરતો હોય છે. અને ત્યારબાદ આખરી સમીક્ષા કરવામાં આવે. કોની સામે સમક્ષ કરવામાં આવે? સંચાલનની સમિતિ સમક્ષ એ આખરી સમીક્ષા થાય, જેમાં જે તે કર્મચારી ભાઈ બહેનને પ્રમોશન આપવું કે નહીં, તેને ક્યાં ક્યાં સુધારાની આવશ્યકતા છે, આ બધી જ બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવતો હોય છે. આમ મિત્રો, આજના આપણે આ સેશનમાં કામગીરી મૂલ્યાંકન એ વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. આ મુદ્દો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન સંદર્ભે જ વાત કરશું, અને એમાં ગુણાંકન વિશે વિગતે માહિતી મેળવી વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી